खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। भरूच की लड़की से हायर एजुकेशन का झांसा देकर मुंबई में रेप, इस्लामिक संस्था के मौलवी की गिरफ्तारी। मुंबई की एक जानी मानी इस्लामिक संस्था के ट्रस्टी और एडमिनिस्ट्रेटर पर भरूच की एक लड़की से रेप का बहुत गंभीर आरोप सामने आने के बाद धार्मिक और सामाजिक हलकों में हलचल मच गई है। भरूच पुलिस ने इस मामले में तुरंत कार्रवाई करते हुए आरोपी मौलवी को गिरफ्तार कर लिया है। शिकायत के मुताबिक मुंबई की एक इस्लामिक संस्था से जुड़े आरोपी मौलवी मुफ्ती अलाउद्दीन अब्दुल गफ्फार अंसारी ने पीड़ित लड़की को भरूच से बहला फुसला कर बुलाया था। आरोपी ने लड़की को हायर एजुकेशन दिलाने और उसकी पढ़ाई और रहने का सारा खर्च उठाने का लालच दिया था। इस लालच में आकर लड़की मुंबई चली गई, जहां गंभीर आरोप है कि आरोपी मौलवी मुफ्ती अलाउद्दीन ने उसकी मजबूरी और भरोसे का फायदा उठाकर उसके साथ रेप किया। पीड़िता ने हिम्मत दिखाई और भरूच में पुलिस में शिकायत दर्ज कराई। इस घटना की गंभीरता को देखते हुए भरूच पुलिस ने तुरंत केस दर्ज किया और आगे की जांच की। पुलिस ने आरोपी मौलवी मुफ्ती जलाउद्दीन अब्दुल गफ्फार अंसारी को गिरफ्तार कर लिया है और उसके खिलाफ सख्त कानूनी कार्रवाई की है। गुजरात से नरेंद्र पटेल की रिपोर्ट। एक 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલા આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।